અને આપણા ઘરે આયા છે હરિભાઈ, જે કાકાના પરમ મિત્ર છે. અને આ જો હવે મહિલા મંડળની સંખ્યા વધી ગઈ તો કામ ઓછું ને વાતો વધારે થાય. સો જી ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો ભાઈ ભંડારાની તૈયારી એકદમ જોરો શોરોથી આજે ચાલુ થઈ ગઈ છે સવારમાં. તો જો આપણા ઘરે એને મોટા ભાઈ સ્ટવ આવી ગયા છે. એક તો અહીંયા છે ને બીજો અહીંયા છે. અને ભાઈ જો બેનું કનેક્શન એને એક જ ગેસના બોટલમાં છે ને. તો એક ગેસના બોટલથી આ બંને સ્ટવ ચાલુ થઈ જશે. અને વાસણા દાદાના મંદિરે પણ તૈયારીઓ ચાલુ છે એકદમ જોરો શોરોથી. તો આપણે જઈને જોઈએ કે તૈયારી કેવી થઈ રહી છે. શું કરે બોલો શું થશે એનાથી? શું થશે? ટાઢ ઓછી કાંઈ નહીં પડે. ચલો, ઠંડી ઘણી પણ તેમ છતાં વાંધો નહીં આવે. કાન બાંધવાની જરૂર નથી. તમે બાંધે ને ઘણું. અને ભાઈ ઠંડી આવી ગઈ એકદમ આફેકી હો ને. ખબર નથી ભાઈ કે આવી ઠંડી પડશે. એવી ઠંડી આવી હવા લાગેલી એકદમ ખતરનાક વાળી. તો પહેલાં તો આપણે આ ઘરમાં રહેતા હતા, આપણે વાસણા દાદા એને આપણા ઘરેથી જ દેખાઈ જતા. તો જો મસ્ત મજાનો મંડપ બંધાઈ રહ્યો છે. ને મંડપ કોણ બાંધી રહે છે? આપણા કાકા બાંધી રહ્યા છે. જો ખાડા કરે હો ને મસ્ત મજાનો. કેમે કાકા? રામ રામ. રામ 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 રામ. કેમે? બસ મજા આવે. જો મજા આવે. હો મંડપ બંધારો એમ ને. મંડપ તો બાંધવો પડશે ને. સાચી વાત. અમારે વાસણા દાદાની તિથિ કેવી રીતના છે? તો જો અહીંયા મંડપ બંધાઈ ગયો ને. અને અહીંયા કને પણ મંદિરની સાફ સફાઈ થઈ ગઈ છે. ગઈકાલે જ પાણીથી એકદમ સાફ થઈ ગયું છે. અને ઘણા દિવસથી આપણે દર્શન નથી કર્યા તો દર્શન કરતા આવી. અને જોવો તો ખરા કેટલા સુંદર લાગે નહીં આપણા વાસણા દાદા. અને તિથિ આવશે ને તો હવે એનો સાફો જે કપડાં છે એ બી બદલી જશે ભાઈ. એકદમ ફ્રેશ લુક આવી જશે નવો. અને આ તો જો પીપળાના પાંદડાનો ને અવાજ કેવો આવે ભયંકર નહીં. અને અહીંયા કને જે ગૌશાળા હતી એ હવે કેવી થઈ ગઈ જો. ખુલ્લું મેદાન થઈ ગયું છે ને. ગૌશાળા બધી તોડી પાડી ભાઈ. જગા થઈ પડી. હા, મોટું ગ્રાઉન્ડ થઈ ગયું. તો જો મંડપ હે કે લાઇટો હે કે એ તો રાત સુધીમાં લાગી જશે ને. બાકી આજે બીજો કંઈ ખાસ કાર્યક્રમ નથી. આજે બસ જે રાતે ભંડારો થવાનો છે, મતલબ કે જે જમણવાર થવાનો છે એ થશે. ને તિથિનો જે બી કાર્યક્રમ છે આવતીકાલથી ચાલુ થશે. અને આજના જમણવાર માટે જો અહીંયા કને મોટા તપેલા અને કડાઈ ને ધોવાનું કામ ચાલુ છે. ને આજના રસોઈયા છે દિલીપભાઈ નાકરાણી. હાથ ઊંચો કરો એકવાર. વાહ, જય હો. તો જો ભાઈ તપેલા છે, કડાઈ છે, આ ચમચા છે, બધું ધોવાઈ ગયું છે ને સુકાવા રાખી દીધું છે. ઓલરેડી સુકાઈ પણ ગયું છે. હા બોલો, તમે શું કરવા જાઓ? આ ધોવાઈ ગયા ધોવાઈ ગયા છે ને ભાઈ, સુકાઈ પણ ગયા છે ને હવે આને પાછળના કામમાં લેવામાં આવશે. એ તમે શું કરવા જાઓ? હે, લસણ વાવશો? ઉગશે? ઉગે તો સારું. અને આ જો દુનિયાનો સૌથી મોટો બગીચો બનાવ્યો છે. કેવડો મોટો બગીચો એની. આમાં તો કેટલા ટ્રેક્ટર ભરાઈ જશે લસણના. એમની હમણાં લસણ વાવશો તો કેટલા દી રહીને ઉગશે આ? હે, પછી એમ ન થાય આજે વાયુ ને વરસ રહીને ઉગે. હું શું કહું, હવે એને જો ઠંડી વધેરી તો આપણે કેસર વાવી. કેમ લાગે તમને? કેસર છે, મોસંબી છે, એપલ છે, એ ટ્રાય કરી. ઉગી જાય તો અખર ને. કેને કર્યું કચ્છમાં? ખબર ને, મેં હમણાં ન્યૂઝમાં વાંચ્યું. હા, તમે ન્યૂઝ જોવો, સારી વાત કહેવાય. હે, સિરિયલ મૂકીને ન્યૂઝ ઉપર આવી ગયા. હા, કેસર પોતાના છત ઉપર આવી મસ્ત ફાર્મ બનાવી. આપણે વાવી, આપણે કાંઈ જગ્યા ઘણી હે. કેસર ઉગી જાય સારું ને. પૈસાવાળા બની જશો. પૈસાવાળા બની જશો આપણે. આયો તો ચલો, બપોર થઈ ગયા છે તો આપણે આપણું વાડું કરી. જમવાનું સોરી બતાર સોરી તો બપોરનું બતાર કરી. બાકી ભંડારાનું જમવાનું તો રાતે મળશે. હમણાં આપણે જમી લઈએ ને. અને આજે બી ભાઈ કાલની જેમ લાડવો બનાવ્યો છે. તો આ હિસાબે તો આપણે ભાઈ જાડા થઈ જશું મહિનાની અંદર લાડવો ખવડાવીને. અને સબ્જી બની છે રીંગણા બટેકાની સાથે લાડવો. ચલો મજા કરી હો ને. તો અહીંયાથી જો વાસણા દાદાનું મંદિર દેખાય અને મંડપ બંધાઈ ગયો છે. અને નાનો એન્ટ્રી ગેટ પણ બનાવ્યો છે. તો જો વાગી ગયા છે પછાડના કંઈક 4 અને રસોઈની તૈયારી ચાલુ થઈ ગઈ છે. મારી પાછળ જોઈ શકતા હશો એમ. અને આપણા ઘરે આવ્યા છે હરિભાઈ, જે કાકાના પરમ મિત્ર છે. અત્યારે ગોળ કૂટી રહ્યા છે. અને આ બાજુ અમારા માં જો વટાણા ફોલે છે ને. તો અલગ અલગ બેચમાં અલગ અલગ કામ ચાલુ છે. ને અહીંયા કને અમારા જશોદામાં આવ્યા છે. જે તમને શું કામ મળ્યું હોય? દાણા કાપવાનું કામ મળે છે.
લોખાનો એમ આનામાં નાખશું ને મોટા કાકરા હોય નડે આ તો ગળી જશે બધો આ ફૂટાઈ જાય ને નસું બધી યોરી ના કરવાની ભાઈ હા એ ગળી જશે બધું હોય તો જો આપણી પાસે બે સ્ટવ હતા ને એમાંથી એક ચાલુ કર્યો છે, એના ઉપર આ તપેલું મૂકીને એમાં ગરમ પાણી કરવા રાખ્યું છે. ગરમ પાણી થઈ જશે એટલે પછી આપણે આ ગોળ અંદર નાખશું. અને લો જી બીજા ચૂલા ઉપર આપણે કઢાઈ રાખી દીધી છે અને એમાં આપણે ઘી રાખ્યું છે. ગોળ કૂટી કૂટીને ગરમી થઈ ગઈ હે દો અહીંયા દઈ દો. અને હવે જો ઘી ઉપર પડી રહ્યો છે લોટ, જે ઘઉંનો લોટ છે. શું કહેવાય? ડાળો ડાળો કહેવાય, ઘઉંનો ડાળો. તો જેમાં અડધા ઓલ્યા હોય ને ઘઉં, અડધા ફાડ્યા હોય. અને આ જો કૂટાયેલો જે ગોળ છે ને ભાઈ, એ હવે આપણે ગરમ પાણીમાં નાખીએ છીએ. તો આની બની જશે ચાસણી બન તો ગળી જશે ગોળ. અચ્છા, ચાસણી નથી બનાવવાની. મને એમ કે ચાસણી બનતી હશે એટલે જ આપણે રસોઈયા નથી, સમજ્યા ને. પાણીનો કલર તો જો કેવો થઈ ગયો, યેલો એકદમ થાય, એના કે શરબત હે. અને અમારા માએ તો એનું કામ પૂરું કરી લીધું. આ જો વટાણા ફોલવાને કીધા હતા, વટાણા ફોલી નાખ્યા. હવે બીજું કઈ કામ નથી તમને? બીજું કઈ કામ નથી? આ કામ તો પૂરું થઈ ગયું, કરી દીધું. હવે શું કરશો? તમે બેટા ભજન ગાઓ. હા તો ભજન ગાઓ તો આ બધાને ટાઈમ પાસ થઈ જાય. ને આજે મારે રાગવી ટ્યુશન નથી ગઈ, બોલો. આજે જવાનું હતું ટ્યુશન, તેમ છતાં એ ટ્યુશન નથી ગઈ. મને કે હું રહીશ ભેગી. ને હવે શું કરે, જો મરચા કાપે. અને મરચા કેનાથી કાપે? જો કાતરથી કાપે. કાકી ચાકાથી કાપે તો હું કાતરથી કાપે. અને આ જો હવે આપણા ઘરે કોણ આવ્યું છે? કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત, ભારતભરમાં ગુજતું નામ એવું પ્રણામ ગોરાણી શેઠ આવ્યા છે. માફ કરજો કા માફ કરજો? ઘણું આપી દીધી. ના બરાબર હે. બાપા વડશે ભલા. હા બાપા વડેરા જો. તને ખબર ના પડે હે બાબા? આ જો ભાઈ ગોળવાળું પાણી ને આપણે આની અંદર રાખીને તો આવું થાય. જો ધુમાડા કાઢી નાખે આવો ને. ઉફાણા મારે. એના જો ગોળવાળું પાણી ને બધું આપણે આની અંદર નાખી દીધું. અને આ જો હવે મહિલા મંડળની સંખ્યા વધી ગઈ ને તો કામ ઓછું ને વાતું વધારે થાય. દર વર્ષે જ્યારે વાછડા દાદાની તિથિ આવે ને ત્યારે જમણવારામાં 80 થી 100 માણસો હોય છે. આ વર્ષે પણ આશા છે કે એટલા માણસો થઈ જશે. અને આજના ભંડારામાં આપણા ભાઈબંધ પણ આવવાના છે, જેમાં દીપ છે, પાર્થ છે, યોગેશ છે, મેહુલ છે, હર્ષદ છે. એટલા બધા ભાઈબંધ આવવાના છે અને સાથે ભંડારાનું જમણ લેશું અમે. તો જો પ્રસાદ બનીને તૈયાર થઈ ગયો છે, જે આપણે રસોડામાં રાખી દીધો છે. અને હવે અહીંયા કને બની રહી છે ભાત. આનું બનશે ભાત અને અહીંયા કને બને છે દાળ. તો જો જેટલી બી લેડીઝો આવી હતી ને બધી ચાલી ગઈ છે, એનું કામ તો પૂરું થઈ ગયું. ને આપણી જે રસોઈ બનવાની હતી ને ભાઈ, એ બી બનીને તૈયાર થઈ ગઈ છે. જો અહીંયા ઢાંકેલી છે ને. વાહ જી વાહ, ગરમા ગરમ દાળ. તો જો સાંજ થવા આવી છે ને બાય ધ વે તમે કલર તો જુઓ આકાશનો. ઓહો હો, શું કલર છે ભાઈ, ઓહ જબરદસ્ત કલર. અને ધીરે ધીરે હવે બધા માણસો આવી રહ્યા છે ને જમવાનું હવે આપણે અહીંયા જ રાખ્યું છે. તો જો રાત થઈ ગઈ છે ને હવે વાછડા દાદાને જે ભોગને લગાડવાનો હતો ને એ લાગી ગયો છે. હવે આપણે જમણવારાની તૈયારી કરી. તો જો બધા લોકોને જમવાનું અહીંયા જ રાખેલું છે. તો અત્યારે જે પાથરવાનું છે ને એને આપણે પાથરી રહ્યા છીએ. અને જો સૌથી પહેલાં એને જેટલા બી મોટી ઉંમરના વડીલ છે ને એ લોકોને આપણે જમવા દેશું. તો એ લોકો બેસે, એના પછી બીજા બધા બેસે. તો જો આપણા વડીલોની પહેલી પાંગત બેસી ગઈ છે ને ઓલમોસ્ટ જેટલા બી વડીલ હતા ને બધા બેસી ગયા છે. હવે અમે બસ જેટલા યંગ છીએ ને એટલા જ. કિશનભાઈ આવી ગયા છે ભાઈ. કિશનભાઈ છે, સુમન છે, કિશોર કાકા છે. તો અમે યંગ છોકરા છીએ ને એટલા જ બાકી છે. એ પછી જમશું પાછળ. અને જો આપણા ભાઈબંધને આવી ગયા છે, જેમાં હર્ષદ છે, પાર છે, દીપ છે, યોગેશ છે. અમે લોકો જમવા બેસી જઈએ. બાકી એક્સ્ટ્રા છોકરા છે હજી પીરસાવવા માટે. તો ચલો આપણી થાળી આવી ગઈ છે, જેમાં છે પ્રસાદ, દાળ. તો મસ્ત આપણે પ્રસાદ લઈએ હો ને. તો જો અમે લોકો જમી લીધું છે ને હવે લેડીઝ લોકો બેઠા છે જમવા માટે. અને થોડા ઘણા જેન્ટ્સ બાકી છે તો એ બી સાથે બેઠા છે. અને અમારા મા અને કાકીને જો સ્પેશિયલ ટ્રીટમેન્ટ હો ને, ખુરશી ઉપર બેસીને જમવાનું.
તો જો જમવાની છેલ્લી પાંગત બેસી છે, જેટલા બી છોકરા બાકી હતા ને એ હવે બેઠા છે. તો જો આજનો જે બી કાર્યક્રમ હતો ને જમણવારોનો અથવા તો ભંડારોનો એ થયો પૂરો. બધા લોકો જમી ગયા છે મસ્ત, અને જે આપણે પાથર્યું હતું એ બી આપણે સંકલીને રાખી દીધું છે. તો જો આજનો જે કાર્યક્રમ હતો એ પૂરો થયો, અને આપણો વ્લોગ પણ આપણે અહીંયા એન્ડ કરી. અને હવે જે બી કાર્યક્રમ છે ને તેથીનો એ આવતીકાલે છે, તો એ નેક્સ્ટ વ્લોગમાં આપણે કવર કરશું. અને અહીંયા સુધી તમે જો વ્લોગ જોયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. ટાટા, બાય બાય, ટેક કેર. ને અમારા આ માં આયા છે. જો આ માનું નામ તો મને નથી ખબર. તમારું નામ શું હોય? નામ નર્મદાબેન. નર્મદાબેન આવે છે. તો એ અમારા જસોદા માને કંપની આપે છે ટમેટા કાપવામાં. આજે ટમેટા ગયા પડ્યા હો ને. આજ ટમેટા ગયા પડ્યા. હા.